શાંતિજી કોણ? બકરાજી એ આયો. આવો. તમ નાખો બસ શાંતિ છે. બોલો કામકાજ કામકાજ હોય તો તમે પકટો છો ને એમને એમ તો ચો આવો છો કોતા આ શું વાર છે ખબર નહીં તમને ના વારની ખબર નહીં કોઈ તહેવારની ખબર નહીં ધંધાથી મતલબ હું તો કોઈ આવે વર રાખતો જ નહીં. એમ અમે તો ખાટલા ઠાઈ બે હીરા છે એમ તો પછી શું હતું હવે બોલો ને. આ જે હોળી છે એટલે તમારાથી જે લાકડું કે જે લાવવું પડતું હોય ને જે ફૂલની તો ફૂલની પોખડી આપણા ગામના કોઈ જઈ જઈએ. બકરાજી તમને હાથું કહો કા એમ હોળીઓ હોય જાણ જોવો હતા. ભલામણ તો હારો તહેવાર છે. તહેવાર તો છે અમારે હવે શું હોળીઓ રમવી છે. રમવાનું નથી પમદાર રમવાનું છે પણ આજ હોળી છે એની વાત કરો. એ બધું હવે છોકરા ના લી પણ આમાં ચાલ લુગડું બગાડવાનું છે. લુગડું નહીં બગાડું મારે જો હવે કોઈ મારાથી રમાતું નહીં જો હોળીઓ પ્રગાટાતી નહીં બરોબર. પણ તમારે લાકડો લઈને આવું જ છે કે આપણે પેલા ગામમાં રિવાજ કરી રે. હા હવે મારી ઈચ્છા ઓછી હતી પણ હવે તમારા કહેવાથી આવ્યો તાણ બીજું શું કરું. ભલામણ આ તો સારો તહેવાર છે. ભલામણ મોટા ઇતિહાસ છે અરે આ પણ આવ્યું હવે બીજું કોઈ હાલ જવાનું હાલ નહીં હોજના આપણે 4-5 વાગતાનું ગોઠવી દે. તો આપણે બે જ છે. બેને કહેવા જો બધા કોઈને ખબર હોતી નહીં તહેવારને. હારતા બધાને ભેગા કરીને પછી મને કહેજો કેટલા વાગ્યામાં આવું. તમે 4 વાગે લાકડા લઈને આવી જજો. લાકડો પૂરો તમારી જોડે જે સેટ થાય આપણા ગામના ગોદરે હો પૂળા સાલ છે ઉડાઈ ચાલશે. કે લાકડા લેતા આવું જાડો. લાકડો પૂરો જે હોય સારું હો એ આવજો. એ આવજો હો. એટલે છોકરો તમે નાના પાડે મેં કે આખો દાડો તમે ઘઉં બગાડવાના રહેશે પછી હું કરી આવે તમને ખાવાનું હાલ બેહો. આવું બગાડ કરે છે. હા એ આવો ને શું કરવા દે બસ આ બેઠા ચા થાય હોય. છોકરાને હાલ લઈ ગયા છે એટલે ભાઈ નહીં જાતા તો કહું છું તમે ઘઉં ના બગાડો. પણ આજ તો હોળી છે ને એટલે રજા આવે. રજા છે હવે ચાર પોતાને સાહેબ કહેતા હતા હા પણ મેં કીધું હવે પાસે સાહેબ ને હા તો હું શું કહું છું મારે ફરવાનું છે સાધુ. હા આજે હોળી છે એટલે તમારાથી લાકડું કે પૂળો કે હોળા જે થાય બધું લેતા આવજો આપણા ગામના ગોદરે. એવું એમ હોય પણ એ કોઈ નાસ્તા જેવું છે એમ ખાવાનું. બસ ઓને તો નાસ્તાની જ પડી છે. મને માતાનો મને એક દાડો ફાઈટ કેવડાવી દઉં ને નાસ્તો ભૂલી જાય હવે. એને નાસ્તા ના હોય. આ તો માતાજીનો તહેવાર છે. તો પણ લાકડા છે ને માટે હોળી પ્રગટાવવાની છે. આવડા મોટા છે જોઈ લઈ ગામમાં જોઈ છે પણ આગે તમે કોઈ નાસ્તા માટે લાકડું મંગાવો છો અહીંયા તો કકલું નહીં તો પૂળા ને એવું બધું. હા પણ લાકડા તો હોવા જોઈએ ભેગા. એવું એમ? હા પણ ખાવાનું નહીં એટલે ઓછી મજા આવશે એમ. ખાવાનું ના હોય ને કા આમ નાસ્તા જેવું તો રાખો તો એ તમારા ઘેર કરવાનો નોખું. કેટલા વાગે આબાન થઈ જાય. 4 વાગતા આવી જાય એટલે 5 વાગતાનું બધું ગોઠવાઈ જાય તો ભલામણ તહેવાર ઉજવાઈ જાય. સારું તો તમે જો હાડો હું આવું હો. અને કાલ ધૂળેટી રમવાનું તહેવાર હવે કાલે હોય તો તાર હા રોડો તો તમે પોકા હું આવું. પછી એમ ના કહેતા લુકડા બગડે નો આમ થયું ને પૂંછડું થયું ને. ના નહીં કહું હો હો એ હા ચા તૈયાર પડ્યો છે પણ એમ નહીં કહેતો કે લો બકરાજી ચા પીતા છો. ભૂખ મરો છે ને અરે એટલે જો એને ખાવાનું ગોતવું છે. પોતાના ઘરેથી કશું આલવું નહીં. હજુ એને જીવ થાય છે ચાની જકાબીનો. એટલે શું જુએ છે તું? લે શાત્રુજી હા આ આટલા બધા બાઈકો કોમ ભેગા કર્યા તમે? હે આટલા બધા બાઈકો તમે ભેગા કર્યા? ભાઈ આ હોળી આવે છે ને ઓય એટલે ઓફર રાખવી છે ને આલ દેવા છે. શું વાત કરો? એટલે મને આવશે એક બાઈક? હા મને આવશે એક બાઈક? તારે જોડે લઈને મારું કોમ ઘટાડવાનું હમ. છેલ્લે ઓફરમાં તને આલ દઈશ. એટલે મને થોડું ડિસ્કાઉન્ટ વધારે આલજો. ડિસ્કાઉન્ટ વધારે આલજો. સારું ભાઈ ના કેવું પડે. આ ચયું કહેવાય? આર્યું હા આ હીરો હોન્ડા. હે હીરો હોન્ડા. એનો અંડા ઓય આરી આ ડિસ્કવર. હા ડિસ્કવર. ડિસ્કવર ઓય ખરું ભાઈ ખરું. તમ છો કબાડી? કબાડી નહીં હવે. હે? શાતુજી હે ઓરા આ બકરાજી કેમ છો કહો? આવો ખાસા ભેગા કર્યા સારો. એટલે હોળી આવે છે ને હોળી આવે છે કે હોળી આ જ છે વળી. એમ નહીં કહેતો હવે હોળી આવે છે ને હોળી ઓય એટલે ઓફર બાલવાનું છે. હા એ તો બરાબર છે. બધા નવા જેવા છે ઉઠાયેલા તો નહીં ને? કોઈ નવા જેવા છે ઉઠાયા નહીં ને? ના ભાઈ ના. શું આ પેલું સ્પ્લેન્ડર પડી શું ભાવ આલવાનું છે? આર્યું હા તમારે લેવું છે? હા ખોજે આવો. આજે એની આજ કોઈ ખબર પડે. શું ખો લા છો લા ખો નહીં કેતા એમ કે આજે કો તો ખબર પડે.
આજે કહું હું આજે તમે તાર આવજો ઓફર રાખી છે ઓફર પણ કેવો તો ખરા શું ભાવથી છે 70% ઓફર ડિસ્કાઉન્ટ છે 70% ડિસ્કાઉન્ટ 70% એટલે મૂલ 80000 નું છે 80,000 નું 70,000 ડિસ્કાઉન્ટ કેટલા થાય 30 માં આલ દેવાનું 27-30,000 માલ દેવા તો રાખવું છે આપણે હે? રાખવું છે હા નંબર નોંધાઈ દેજો હા હવે તો બરાબર છે આજે આપણો તો ખરા હા આજે હોળી છે ધુલેટી યાદ નહીં ભાઈ હોળી છે હોળી કાલે છે કોણ આલે છે આલે નહીં ધૂળેટી કાલે છે આજ તો હોળી છે હળગાવાની હા હોળી છે હો સાચું એટલે તમારાથી લાકડા બાકડા ઘેર પડ્યા હોય ને તો આપણા ગામના ગોદરે લેતા આવજો આજે હોજે 4-4:30 મુહૂર્ત પ્રમાણે પ્રગટાવી છે ગોમના ગોદે ઓય પણ લાકડા કલર કર્યો આ છે ઓય કાલે થાય મસ્તી કરતા હતા પણ ભલા મોણો એટલે તમે 4:30 વાગતા આવી જજો એમ અને લાકડા લાકડા લેતા આવવાનું જે હોય 1-2 તમે આલવાના છો હા તે આવી જશું એટલે શરમ કરો તમારે ભલામણા અલગ અલગ ઘરેથી લાવો તો ઠીક રહે એમ અમારે લઈને આવવાનું તો ભાઈ અમે લાકડા નહીં રાખતા તો- ગેસ વાપરા એટલે કોઈ સોણ કે પૂળો બૂળો નહીં પડ્યો આ ઢોરણ નાખવાના પૂળા તો હશે કે નહીં હોય હા લેડો લાકડા લેતા આવીશ હા તો લાકડા લાવો હા બકરાજી કેરોસીન લાવું ચાલશે કેરોસીન ના કાંઈ માતાજીનું કામ જાતો શું કીધું હા ઠીક છે મોણા બધા સારા છે એમ ખાધું ભાઈ ખાધું તમારા વખત સારા કરે છે ખટપટ કેમ બધા એવા છે ભાઈ સારું હવે હું નીકળું હે નીકળું જવું છે હવે હારું અને કેટલા વાગે આવવાનું 4 વાર તો કીધું 4:30 વાગતા ના આવી જજો હાડે ચાલે હાલ થોડો ભાઈ તો ત્યાં તો આપણી છે ને ભાઈ કીધું ઓવે, ઓવે, ઓવે. સમજાઈ દેજો માથું ઉપર કોઈ આવજો હે એ આવજો આવજો બકરાજી બાપડા હારા હો સારા મોણા દિલના ભોળા ભોળા મોણા હે ભોળા મોણા છે પણ હું શું કહું છું હા. આ બધાની સર્વિસ કરાવજો હમણાં હાલવા વખતે ચાલુ નહીં થાય તો શું કરશો પેલું કરાવવાનું છે સર્વિસ હું સર્વિસ કરાવી આવશું સારું જો અને હોજે જવાનું છે હો સારું હું એ લાકડાને લેતા ઉતાર હારું લાકડો તો પડી જ છે ક્યાં લાકડા જેવું રાખ્યું નહીં કોકનું લાકડું ઉઠાઈને છે ને હોળીમાં આલું છે આ રીત લઈ દઉં મોટું જો હેડ્યા છો લઈને લાકડું મેલો લાકડું મેલો મોળાજી એટલે ચોરી જ કરવી છે ને ચોરી નહીં તો આ તમારે ઉપાડવું ના પડે એટલે હું તમારું લઈ જતો હતો ચમ શું લેવા આ હોળી માલે હાલવાનું નહીં હવે જો ખભાજી હા. આ હોળીનું તમે કીધું છે હું કોઈને આટલું કટકો લાકડું નહીં હાલતો સમજ્યા પણ હું તો મારા માટે નહીં તમારું લઈ જતો હતો કે મોળાજીએ મેકલાવ્યું એમ કરી હોય એટલે તમે આવું કરવાનું નો મારું લેવાનું અને લાકડું તમારે લઈને જવાનું એટલે તમારે કઈ કે આ મોળાજીએ આલ્યું લાકડું એમ હવે કોઈ કેવું નહીં મારી વાત સાંભળો આ તમે હોળી માતાનું નામ લીધું છે ને તો લાકડું તમે લઈ રહો અને હું હવે અહીંયા જ આવું કેમ કે બકરોજી મને કઈ ગયા છે જો મોળાજી વગાડતા નહીં એમ નહીં જો આ માર ઘેર બસ આવડું લાકડું પડ્યું તું એ સુલામ હળકાય તું પણ હવે લાકડા રાચા નહીં બેસીને ખાઈને પી ગયો છું તો તમારા ઘેર અમે કશું જ ના હોય તમે એ તરફ પીવાનું છોડો પીવાનું છોડી જ દેવું છે પણ હવે શું કહું તમે પેલો લાકડો લઈ લો હું આ લઈ લઉં ઉભા રહો હા આજે તમે ખભે કરો આ ગમે કરો ઓ ખભે કરો પણ આ પેલું વજન વાળું આ લઈ લઉં હું નેરું લેવું તમારે ઓય વજન વાળું છે આમ તો એક કામ કરો ને અરે 2 લઈ દો હવે હોળી માતાનું નામ લીધું હોય ને એટલે 2 લઈ દો પણ આરે બે હાથ દુખશે એક જ રાખો રો અરે વાંધો નહીં. હો, હેડો ઉભા રહો મને હારે હારે લઈ દો હા આપણે બે હંગાત જાઓ હું શું કહું હા આમ તો હોળી માતા આમ તો ખાલી આટલા હોય ને સાલી છે બીજા બધા લાવશે કે લાકડા હા બીજા તો લાવશે ને ગોમ મળે તો જ આવે હા પણ હું શું કહું હા બોલો તમે મોડા ના આયા એમ કહું અરે હું મોડો આવ્યો નહીં ટાઈમ શેર આવ્યો ને તમે મારું લાકડા લઈને જતા રહો અને આ મને હું ભાળી ગયો તમને હો એ વાત હાથી પણ તમે ખરા ટાણા આવી જાય એમ કહું તો પણ ખરા ટાઈમે જ આવવું પડે ને ના મને શી ખબર પડે બધી વાત છોડો તમે હા બોલો હું તો 20 રૂપિયા પડ્યા હોય ને તો મજા આવત ખજૂર ને ધોણી લઈ ગયા હોય ને તો એક છોકરાને વેચતા ફાવત એમ પૈસા તો કપાજી નહીં માર પાસે નહીં ના તમે ના લઈ તમે તો પી જો હમણાં હેડો તાર હળો મોડું થાય છે આમ બરાબર વગાડો કે બરાબર વગાડે વગાડે થાચા પણ હજી કોઈ આવ્યું ના આ બધાને 4-4:30 નો ટાઈમ આલેલો છે મુહૂર્ત પ્રમાણે આવે 4:30 તો થવા આવ્યા પછી ચારે આવશે આવશે તમે તો વગાડે વગાડી ખાજો ચારનો વગાડું છું એ બકરાજી એ આયા જુઓ લેટ તો નહીં પડ્યો ને ચાલા કમ્પ્લેટ ટાઈમ
લાઈન છે એક જ પૂળો લાવે તા કેટલા જોવે પૂરું પૂળા પર આવડે એ ખોલ નાખો ચાલે અડધા કરો અને થોડો હવે ગોઠવો થોડો તો ગોઠવાડો તમે સારું રાખો હેલો હેલો લાવ થોડા મકાલો કહી દો કે પૂરું તમે એ કેમ આમ હળગાજી ચાલુ કરી દઉં વાર છે તું મેં હાકડો કુવા એક લઈને આવ્યો બે લાવ્યો તો શું ફેર પડવાનો હતો ઓય શું બોલ્યા તમે કોઈ કહેતો નહીં લાયો એટલે પૂરો અમુક ગુનો કર્યો એમ ને એટલે એમ એક વધારે લાવ્યો તો શું હતો તેમ આ કોણથી કાંઠોમાં વધારે ના બોલવાનું તમને કહી દઉં ભૂલ થઈ ગઈ તમે નતું કીધું કે આખી જિંદગી કાયમ હોળીઓ જ હોય છે હોય એવા હોય કોંતીજી શાંતિ રાખો એટલે આ શાંતિ જ રાખો પણ બોલે છે એવું કર્યા પાડ સાચી વાત છે અડધી કિલો લગાવો જોવાય લગાવો એટલે હું અફળતો તો તમારો બખોળો સારો સારો હતો હોળી છે એનો બીજો શું હોય હા હોય ને ફોટો કુદારો બોલતો જ ના આવડ્યો ઓય ઓય મારા હોમો પડવાની થોડીક સભ્યતાથી વાત કરતું એટલે પણ આ દાડે લડવાનું હું જે છે બધાયને સમજાને ના હોય થોડી તમે પરસેડો હું તો જઉં અરે અહીં જાઉં તો એક દાડો તો અમારો હમાજ છીએ ને એટલે એને બોલતી નહીં હવે તમે રહેવા દો એટલે આ વિકાસજી હું તમને કહી દઉં ને કે દોઢું ના બોલો તમે બકરાજી તમે સમજાઈ દેજો નકા હોળીની જગ્યાએ લોહીની હોળી ઉડતી છે હું આ તારા નતા એ તારું ટંટણિયું બંધ કર ના કે એક ફાપ ભેળા હમણાં શેડા કાઢી નાખ્યો હમણાં હા હમણાં ટેન્શન બંધ કરવા નહીં આવ્યો હું તો ફજર લાગવા આવ્યો છું ફજર લગાડવા આવ્યો છું આ હોળકીનો ઢોલ વગાડવો પડે એ લાજ લાજ કર લે વગાડ તું. અરે એના ઉપર તો લે. ગરમ થવાનું આવે છે લે વગાડ એક કોને સમજાય દો એટલે ભલા મને આ એટલે આ બેરખા તમે એ ભારતા ભારતા નહીં શું આમ માથે નાખો હો હા આ માથે નાખો નહીં પડાતું એટલે તબન નતા જોયા બકરાજી શું કરવાનું હવે તમે આ ગોમાની વાજે આપણે રી ના ચડાવવાની આપણે આપણો ધંધો હાચવવાનો હોય લઈ લો તમે આ ચાલુ કરજો હળગાવો હા હળગાવો નકા મારે હોળી હળગાવી પડશે હમણાં હા હળગાવો હળગાવો હળ ચેતાવજો હાથ આ કાચ છેવે કોઈ નહીં હળગાઈ કે બાટ? એ આ વળી કે બાટ છે એટલે શેનો જોખવાનો કોનથી કાઠ હળગાવ છે હા એક પૂળો લાયા હાથે નહીં હળગાવે અમે હળગાવશે હોળી તો હે? એક જ પૂળો લાયા છે એટલે હોળી અમે હળગાવશે એ બધું જવા દો બકરાજી વાત કરું આયોજન તમે કર્યું છે ને? તો એટલે આ સેતુ હળગાવે હો હા પણ પ્રેમથી કહો તો બધું થાય પણ દાદાગીરી કરીને બધું ના થાય પ્રેમથી આ સેતુ હળગાવે હા બસ ના મને હળગાવું કીધું લાવ હે, છે લાવ લાવ હું પલગાટા એ હોલી ગયો હે હું હળગાયું એ કાટ થોડી શાંતિ રાખો આમ પછી ના સારું લાગે બકરાજી હું પ્લાનથી કહું બકરાજી શ્રી માન્ય મહારાજજી તો હોળી હું પ્રગટાવું એટલે તમે શાંતિનું કીધું તો કે શાંતિ લાયા છો એટલે આ શાંતિ લાયો નથી પણ રાખવી પડે રાખું લાવ હું રાખું શાંતિ તમે ભલામણા હોય એના જેવા શું થો છો થોડા હમદો હદમું બનો બનો અરે એમ કે શાંતિ રાખો તો હું રાખું તૈયાર છું આપણે બધા હમણાં આ ઉભા ઉભા રહ્યા પેલા હળગાયું શાંતિ તો રાખો થોડી તો ઝઘડ્યું જાય બકરાજી એટલે એમ ના હળગાવો ભાઈ અમે હળગાવશે તરત ને તરત એવું થોડું હળગતું છે નહીં હળગા બીજો હવે બધા પહેલા ભેગા મળીને હળગાવો ના હળગાવો હળગાવો લ્યો તમે સોનામાં ખર્ચો કર્યો તો જાજો હેલો તમારો મોબાઈલ કેમ હું ઘેર જવા આવ્યો લે તો ઘરે જવું પડે તો પેલા મને શું કરવા બોલાવવા આવ્યા હતા તે ગોમાં ને બધાને કીધું છે કોઈ એકલું તમને નહીં કીધું તે ઘરે જાઉં હું તો ઘરે જતો એટલે એમ ના કરાય અપશકન જો કરો તો એક તો કોઈ ના એ કોણતી ખાટ એ તું શરમ કર ના શરમા માપે બોલો કયો હળગાવે છે હોળી લ્યો હળગાવ હળગાવશે બધા હળગાવશે આરી લાવ હેટ હેટ હા રિવાજ ઓય. પ્રમાણે બધું કરો તો સારું લાગે કાલ એટલે આ શું છે આ બધું એ જાતે હોળી હળગાવી છે એમ કે છે એટલે બધા લડે છે ઓય પણ મેન તમે કરાવી કોહલાઈને બધાને વાત કરો ને પણ જો ભણવા તૈયાર છે બકરાજી હું સમાધાન કરું વાત નથી કરવું મતલબ મારી વાત આપણો ગમે તો કહેતો ન કોઈ નહીં આપણો મારે
જો કને હોળી હંગાવી છે મારે તમારે અને બીજા કને મારે એટલે ટૂંકમાં તમારે બધાને હોળી હળગાવી છે બરાબર આ ઢોળ વાળો મસ્ત વગાડે જે સારું નાચે ને પહેલો નંબર લાવે એનો હળગાવે. 1 મિનિટ એક ઉભા હું આવું એક જ હે પેલે ખજૂર ને કોઈ લાયા છો? હા ખજૂર આવે ઓય બંદૂક શું કરવી ભાઈ ઓય ખૂન ખરાબા ના કરી દેવાય નાની નાની વાતમાં. એ ખજૂર ક્યાં છે? બંદૂક નહીં ક્યાં તો ખજૂર લાવ લાવ છો લાવ 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 લઈ લ્યો. અરે તું ચાલુ રાખ વગાડવા ચાલુ રાખ. આ કાળા તો આ કાળા વાહ ઓય બોલો વાળા તું ઓય મર કે બોલો તમારે હળગાવી છે ને ઓય હવે ન્યાય ઉપર ન્યાય આપણે હા બરાબર ત્યાં સુધી તમારે હળગાવી છે ને મારે તું એ શાંતિ રાખ તમે બે જણા આવતા આમાં અમે પછી અમે શું વળવા આ તમારે તમારું થઈ જાય પેલા એ બે માં પાછા અમાર બે માં પાછા અમાર બે માં તમારે ચાંદ પણ એકી દાડે બધા ભૂખ્યા ના થાઓ કે હાર તમે કરો એમ સહી ભાઈ. આપણે તો હોળી એક જ જગ્યાએ હળગાવાની છે 2% છે કે નહીં? આ બસ 2% તમારો વારો ને 2% આ લોકોનો વારો બરાબર? એટલે અમે ત્રણ ના આપણે બે અને રે બે. હા તો આ રૂપિયો બરાબર છે આમાં તો કોઈ દગો નહીં ને ના તો ઓય લાવો કે આ કોટા નહીં સપ્પા આ સપ્પા અને આ કોટા બરાબર છે આ ઠીંગો જે કહેવાય બરાબર ઠીંગો તમારો અને આ શું કહેવાય પેલું સપ્પા. સપ્પા એ તમારો ચમ ભીંડો મારે છીએ એ રેડી છે આપણે હા હું ઉલાડા. જે આવે એ તમે ત્યાં પ્રગટાવજો બરાબર રેડી હા રેડી. જો બહાર બોલ ભાઈ, ન્યાય જેવો છે ફરતી ઉલાડો. આ ચમ હાથના આંસો વચ્ચે સો ધીરાજ કે વાપરો આ પતિ મારી હે. હા પણ ફરીથી શું હા. ફેર પડે છે શું લૂંટાઈ ગયો દાડો જો લો વચ્ચે ના અડવાનો કોઈ અને હમણાં નાખો તમે મોરે. ઉભા રહો. છે કે નહીં? આ છે ઈ રાળ ગાવો હા ગભાજી પોતે છે કે નહીં હળગાવું હવે? ઉભા રહો એનું ભેગું પતાઈ દઈએ એટલે કોમ પતે કેનો આ તમે બે આવો હવે એ તો પડી છે નાખી દો કે શરીર માટે હાનિકારક છે ભાઈ. દોડો તમારે શું રાખવું છે કંટા હું તો વાઘ છું એટલે સાપા છું હા હા તમે તો વાઘ છો ને પાછા કાયમથી હા કાયમથી કાપા કાઢ નાખું ગોમું જો છે ને છે યા તો ભાઈ બે હોળીઓ આપણે પ્રગટાવવાની છે કહું દાઉડિયા માતાજી અમે સાથ ના હાલે. ચાલો ચાલો હળગાવો. બોલો હોળી માતાની જય! હોળી માતાની બોલે બોલ્યા બોલ્યા હડો ઉભા કરો ઉતાવળ ના કરો. ઓટો ફેરવો પડે. હા પણ એ પોટો ફરો પોટો ફરો તમે ઓટો ફરો ને હું હળગાવું એટલી ઘડી. અલ્યા, લોટો પાણી તો લાવો. હા લેતા આવો, લેતા આવો. દાડો હું લેતા આવું, હું લેતા આવું. તમે ચાલુ કરો આ લાયો હળો. તો પાણી લેવું પડે. એવું હોય? હોય તો ભરતા હો તમે તો તું જ્યાં લેવા. પેલો નાગરો સોલગો ગંધ મારે છે. કલર નતા લાયા? કલર લાયા તો હારું ના ફોડો. કલર કલર હોય તો ઘઉં કઢાવાના છે. કલર કલર હા કલર નહીં લાગે. કલર કાલે જોવે આજ ના જોવે. થોડો થોડો હતો હારું લાગો તમે. વાંચતું લાવવું હશે? ના નહીં લાવો તો થોડો કાલ વાંચી દો. એ હો ગંદા તો એટલે ચમ પાણી ના લાયા? અલ્યા બકરોજી લાવે છે. વાત કરું લેવો મેં લગન થઈ ગયા ને લગન ના કેમ લગન નહીં છે હાગું કરવું હાગું હોય તો ઢોલ વગાડો હાગું કરાવું પેલા ખોનપુરના મોહણીઓ ને એક જવાનો ટાઈમ થઈ ગયો એટલે એક લગ્ન કરાવી દો શું કેવું મેં કીધું તમારા લગ્ન ની ત્યાં બધું ખોનપુરા પેલું મોહણીઓ નહીં લગન તમને 10 વર્ષ કર્યા છે તમારી બાયડી રહેશે મારી બાઈક તો તો નહીં ઘરનું આમ ભાળો પછી બહારનું આમ ભાળો હેડો ને હવે હેડો. થોડું થોડું લે આમાં ચેડે ચેડે ફરતું લાવો. હાલો, ભાઈ, પછી ઘરે કોમ છે હાથ કરો. હા ગાઓ લ્યો. હા થોડું થોડું લઈને ફરતો આમાં ચેડે ચેડે. એક ઓટો મારો. હડો. હડો ફરકડાવો. હડો હડો હડો. બસ હળગાવો હવે. ઓ, પહોંચી
ગવાજી તમે આવી જાઓ હોળી મારો તમે ભાઈ તો હા ગાવડો ભાઈ રમવાનું છે ને આ પછી રમાવો ફોટો મારા પતી ગયું ભાઈ આ ઓછું દેખાય તડકાનું. ચાલુ રાખો ચાલુ રાખો. ભાઈ કોઈના છોકરા તો આવશે ને હા પતે લગાડવા આપણે હાલજીઓ આ કામ તો ગામમાં હળગાવતા તો આવે છે ઘેર ઘેર હોળી જ કરાય છે ને હોય હોળી હળગાવે હું ના કરે એવું કેવું હે છે હે માટલું યા, જે તો બોલાવો. નહીં આરે પેલો ક્વોન્ટિકાર આખા ગામના ઘેર ઘેર હોળી હળગાવે છે કોઈ હળગાવી શું ફરક પડે ના સાચું દારૂ ઓછો પીવાનો હો ભાઈ ગવાજી